રાજકોટમાં વધુ એક મર્ડર. મિત્રએ જ કરી મિત્રની હત્યા. ચા પાણી પીવાના બહાને ઘરેથી બોલાવીને યુવક પર હુમલો કર્યાનો પરિવારનો દાવો. હુમલો કરી યુવકને ઘર પાસે ફેંકી ગયા હોવાનો પિતા રણજીતભાઈનો આક્ષેપ. પાંચેય આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. પીડિત પરિવારની કડક માંગ પૂરી નહીં થાય તો હોસ્પિટલ ખાતે જ અન્નજળ ત્યાગ કરી અનશન પર ઉતરવાની પરિવારની ચીમકી. અહેવાલ સંજય પોપટ. નામ રણજીતભાઈ પુનાભાઈ દાખેલિયા. તમારી સાથે શું ઘટના બની છે? મારો છોકરો ઘરે સૂતેલો હતો ને સૂતેલા ચા પાણી પીવાના બાને મારા છોકરાને ઘરેથી ઉઠાડીને લઈ ગયેલા. ત્યારબાદ શું તેમની સાથે ઘટના બની? અડધી પોણી કલાક પછી પાછો મારા ઘર પાસે એને મારી તોડીને ત્યાં ઘર પાસે મૂકી ગયા. અગાઉ પણ આવું કાંઈ કોઈ જાતનું નહીં. તો આ ઘટના કઈ રીતે બની છે? મિત્ર ઘાત બન્યો છે, શું કહેશો? તેને લઈને તમારી માંગ શું છે આગળ? મારી માંગ એક જ છે કે બધાને હાજર કરો, 5 જણાને. ત્યાં લગી ડેડ બોડી આઈતી ઉપાડશું નહીં. અરે અનશન માં ઉતરવું પડે. અમારો સમાજ ભેગો થાય.